આજના લેક્ચરમાં એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બ્રોમિનેશન પ્રક્રિયા જોઈ ગયા હતા, જેમાં એનિલિન છે એ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તતો હોવાથી આપણને ઓર્થો અને પેરા દરેક સ્થાને વિસ્થાપિત 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળ્યા. પણ જો તમારે માત્ર એક વિસ્થાપિત એનિલિન જોતો હોય તો સૌથી પહેલા તમારે એનું શું કરવું પડતું હતું? એસાઇલેશન. બરાબર, તમે એનું એસાઇલેશન કરશો એટલે એસિટેનિલાઇડ મળશે. એટલે એનિલિનમાં જે નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કાર્બોનિલ સમૂહ તરફ સંસ્પંદનમાં વ્યસ્ત થઈ જાય, એટલે બેન્ઝીન તરફ ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઓછી ધકેલે. બરાબર. સેમ હવે નેક્સ્ટ રિએક્શન છે નાઇટ્રેશન. જેમ એમાં કંઈક વિશેષતા હતી, બ્રોમિનેશનમાં 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન મળતું હતું, એમ કંઈક નાઇટ્રેશનમાં પણ વિશેષતા આવે છે. એટલે કે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એક્ઝામ્સમાં પૂછાવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ એટલે છે કે દરેક રિએક્શનમાં કંઈક ને કંઈક નવીન વિશેષતા આવે. આમાં શું છે એ જોઈએ. જો આપણે એનિલિનનું નાઇટ્રેશન કરીએ તો એનિલિનની નાઇટ્રેશન પ્રક્રિયા કરવા માટે આપણે નાઇટ્રેશન રિએક્શનનો રિએજન્ટ HNO3 નાખવાનો થાય, કોન્સન્ટ્રેટેડ HNO3 અને કોન્સન્ટ્રેટેડ H2SO4 હોય એનો કેટાલિસ્ટ. આ પ્રક્રિયામાં NO2+ એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. એટલે પ્રક્રિયાથી આપણને NH2 સમૂહ છે ઓર્થોપેરા નિર્દેશક છે કે નહીં? તો જોડાતો ક્રિયાશીલ સમૂહ ક્યાં જવો જોઈએ? ઓર્થો અને પેરા સ્થાને. તો આપણને એક નિપજ એવી મળશે કે જે થશે ઓર્થો નાઇટ્રો એનિલિન NH2 અને અહીંયા આવશે NO2 ઓર્થો નાઇટ્રો એનિલિન. બીજી નિપજ આપણને મળશે NH2NO2 એટલે કે પેરા નાઇટ્રો એનિલિન. અને ત્રીજી નિપજ આપણને જે મળશે એ થશે મેટાનાઇટ્રો એનિલિન. મેટાનાઇટ્રો એનિલિન, ઓર્થોનાઇટ્રો એનિલિન, પેરાનાઇટ્રો એનિલિન, મેટાનાઇટ્રો એનિલિન. આપણને એમ થાય સર આ તો ઓર્થોપેરા નિર્દેશક છે તો મેટા નિપજ કેમ મળી? તો હજી મનને મનાવી લઈએ કે ભાઈ કદાચ થોડી ઘણી મળતી હોય અપવાદ સ્વરૂપે. હાલો, બરાબર. આ થઈ ગયું મેટાનાઇટ્રો એનિલિન. હવે જ્યારે એનું પ્રક્રિયા દરમિયાન મળતી નિપજના પર્સન્ટેજ રેશિયો જોઈએ ને તો 51% નિપજ આપણને પેરા વિસ્થાપિત એનિલિન મળે. પેરા નાઇટ્રો એનિલિન કેટલા ટકા મળે? તો આપણે એમ થાય કે ના બરાબર છે, જાજી મળવી જોઈએ. જ્યારે ઓર્થો નાઇટ્રો એનિલિન માત્ર ને માત્ર 2% જ મળે, કેમ કે અવકાશી અવરોધ વધી જાય. અને આ નિપજ છે 47% મળે. તો ઓહો બાપા રે, આટલું બધું? ખરેખર આ તો મેટા નિર્દેશક છે જ નહીં, મેટા સ્થાને તો જોડાવો જ ન જોઈએ. તો કેમ આવું થયું? તો આ થયું ને વિશેષતા. તો એનું કારણ લેવું પડે કે શા માટે એનિલિનના નાઇટ્રેશન કરતી વખતે 40% જેટલી મેટાનાઇટ્રો એનિલિન મળે છે. તેનું કારણ જાણવું પડશે. રેડી? તો એનું કારણ જાણીએ કે જ્યારે આ એનિલિન છે, એનિલિનનું નાઇટ્રેશન આપણે કેની હાજરીમાં કરીએ છીએ દીકરાઓ? HNO3 H2SO4. HNO3 એસિડિક મીડિયા છે, H2SO4 પણ એસિડ છે. એટલે પ્રક્રિયા એસિડિક મીડિયામાં થાય છે કે નહીં? ને એસિડ હોય એટલે H+ હોય. નાઇટ્રોજન તો એસિડ ને H+ ને તરત ખેંચી શકે. એટલે મધ્યસ્થી આપણને મળશે એનિલિનિયમ આયન પણ બને કે નહીં? અને આ એનિલિનિયમ આયનનો જે નાઇટ્રોજન હોય ને એ ઇલેક્ટ્રોન ગ્રાહી બને. કેમ કે એનો પર ધન ભાર આવે ને, ઇલેક્ટ્રોન ગ્રાહી બને, જે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન યુગ્મને બહાર તરફ ખેંચે અને બેન્ઝીનની સક્રિયતા ઘટાડી નાખે. એટલે કહી શકાય ને કે ભાઈ આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોવાથી ઇલેક્ટ્રોન ગ્રાહી એનિલિનિયમ આયન બને. સમજાઈ ગયું કે નહીં? કેમ કે આ પ્રક્રિયા નાઇટ્રેશન પ્રક્રિયા છે એ આપણે એસિડની હાજરીમાં જ કરીએ છીએ. તો એસિડને કારણે આપણને અહીંયા મળે છે એનિલિનિયમ આયન. એટલે મધ્યસ્થી જે એનિલિનિયમ આયન મળે છે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જેમાં રહેલો NH3+ એ બેન્ઝીન ચક્ર શું કરે? નિષ્ક્રિય કરે કે નહીં? એટલે કે ઇલેક્ટ્રોન ખેંચતો હોય, ઓર્થો અને પેરા સ્થાને ધન વીજભારત ઉત્પન્ન કરી શકતો હોય તો વિસ્થાપન ક્યાં થાય? મેટા સ્થાને. તથા મેટા નિર્દેશક બને. તો આ પ્રક્રિયામાં તો એસિડ હાજર હોવાથી આપણને આવું પણ મળી શકે. એને કારણે આપણને 47% તો મેટાનાઇટ્રો એનિલિન મળે. સમજાઈ ગયું? તો કહી શકાય કે શા માટે એનિલિનના નાઇટ્રેશન દરમિયાન
મેટા નાઇટ્રોએનિલિન 47% મળે છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન એનિલિનમાં કોન્સન્ટ્રેટેડ HNO3 કોન્સન્ટ્રેટેડ H2SO4 ને કારણે એસિડની હાજરીને કારણે એનિલિનનું ઘણું ખરું રૂપાંતરણ એનિલિનિયમ આયનમાં થાય છે, જેમાં રહેલો NH3+ આયન એનિલિનિયમ આયન ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે NH3+ સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી બને, જે બેન્ઝીન ચક્ર તરફથી ઇલેક્ટ્રોનને આકર્ષે અને બેન્ઝીનની સક્રિયતા ઓર્થો પેરા સ્થાને ઘટાડે અને મેટા નિર્દેશન કરે કે નહીં, યાદ આવે છે આપણે મેટા સ્થાનમાં સંસ્પંદન. પરિણામે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તતો હોવાથી મેટા વિસ્થાપિત એનિલિન પણ મળી શકે, એટલે મેટા નાઇટ્રોએનિલિન મળે. રેડી? તો આ થઈ ગયું એનિલિનનું નાઇટ્રેશન. તમને એમ થાય સર નાઇટ્રેશન તો કરી ગયા, પણ આપણે માત્ર પેરા નાઇટ્રોએનિલિન જોતું હોય તો પેરા નાઇટ્રોએનિલિન એક જ વિસ્થાપન જોતું હોય તો શું કરવાનું? NH2 ની જે ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ છે એને ઘટાડી દઈએ. તો અહીંયાથી આપણે આવું જોઈ ગયા ને, તો અહીંયાથી બીજું એક સ્ટેપ વધારીએ. આ સમજી ગયા? તો આપણે આવું મળે છે. સ્ટેપ 2 એવું કામ કરીએ કે આપણે એસાઇલેશન કરીએ, CH3 CO Cl, બરાબર કે નહીં? પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આપણને મળશે એસિટેનિલાઇડ NHCO CH3, જેને આપણે શું કહીએ છીએ? એસિટેનિલાઇડ. હવે આપણે એક કામ કરીએ, આ તો આપણે ડિઝાઇન લખ્યું છે ને અહીંયા. હવે કામ કરીએ, આની અંદર આપણે નાઇટ્રેશન કરીએ કોન્સન્ટ્રેટેડ HNO3 કોન્સન્ટ્રેટેડ H2SO4. તો આમાં નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ તો હવે સંસ્પંદનમાં આ દિશામાં ફેંકાયેલો છે, એટલે બેન્ઝીન ચક્રની સક્રિયતા થોડીક ઓછી રાખશે. એટલે માત્ર ઓર્થોને પેરા નિર્દેશક તો થશે, પણ ઓર્થો સ્થાને અવકાશી અવરોધ વધારે હશે. સમજાય છે કે નહીં? એટલે આપણને શું મળશે? NHCOCH3 અને અહીં આવશે NO2 પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. પેરા નાઇટ્રો એસિટેનિલાઇડનું હવે આપણે કરીએ એસિડની હાજરીમાં જળ વિભાજન. એટલે અહીંયા આવી જશે H અને અહીંયા આવશે CH3COOH. થઈ જાય કે નહીં? તો આપણને નિપજ કઈ મળશે? પેરા નાઇટ્રો એનિલિન અને વત્તા CH3COOH પેરા નાઇટ્રો એનિલિન. સમજાય છે આ? ઓકે. તો આ પ્રક્રિયા દરમિયાન તમારે જો એક જ પેરા નાઇટ્રો એનિલિન જોતું હોય તો પહેલા તમારે શું કરવું પડે? એસાઇલેશન, લાઈક આપણે બ્રોમિનેશનમાં કરી ગયા હતા. રેડી? નેક્સ્ટ પ્રોસેસ જોઈએ, સલ્ફોનેશન. ત્રીજી પ્રક્રિયા સલ્ફોનેશન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સલ્ફોનેશન. તો સલ્ફોનેશનમાં આપણે પ્રક્રિયા કરાવવાની છે H2SO4 સાથે. કેની? એનિલિનની. તો એનિલિન એસિડ છે, સલ્ફોનેશન પ્રક્રિયા માટે વાપરીએ છીએ આપણે H2SO4 અને પોતે એસિડ છે. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા શક્ય ખરી. રેડી? તો ચાલો એનિલિનની પ્રક્રિયા કરાવીએ. NH2 જેની પ્રક્રિયા કરાવશું H2SO4 સાથે. તો આ તો એસિડ છે, આ બેઝ છે, તો આ H+ અહીંયા આકર્ષાય કે નહીં, એટલે ક્ષાર બનશે. તો નિપજ આપણને આવી મળવી જોઈએ, જોજો ખાસ. NH3 પ્લસ HSO4 માઇનસ. રેડી? અને કહેવાય એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ બેઝ એનિલિન અને H2SO4 બેઝ વત્તા એસિડ એટલે બનશે ક્ષાર. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હવે તમે આને ગરમ કરશો એટલે આનું વિઘટન થશે. વિઘટન થશે એટલે આમાંથી H2O દૂર થઈ જશે. એટલે H2O દૂર થઈ જાય એટલે અહીંયાથી એક H અને HSO4 નો OH, એટલે નિપજ આપણને અંતે આવી મળશે. સલ્ફોનેશન ટૂંકમાં કમ્પ્લીટ થશે. અહીંયા થઈ જશે NH2 અને અહીંયા મળશે SO3H. અને કહેવાય પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ છે, આ એસિડ છે. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેનું દીકરાઓ બજી નામ બીજું છે સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ. પણ આ સલ્ફાનિલિક એસિડમાં એક વિશેષતા છે. આ સમૂહ બેઝિક, આ સમૂહ એસિડિક. એક જ ઘરમાં એક એસિડ સમૂહ ને એક બેઝ સમૂહ હોય તો બેઝ એસિડ પાસેથી માયગા જ કરે, ઇલેક્ટ્રોન દેને ઇલેક્ટ્રોન દેને, તું તો ઘરનો છો. અને આ સામે આવી કે તું ઇલેક્ટ્રોન લઈ લે, તું તો ઘરનો છો, બેઝ છો.
એટલે ઇન્ટરનલી બે H+ ને રીએરેન્જ કરે, સમજાય કે નહીં? આ H+ અહીંયા આકર્ષાઈ જાય અને આપણને એક ઘન, જ્યારે ઘન સ્વરૂપે હોય ને, ઘન સ્વરૂપે, ત્યારે આવી નિપજ મળે, સફેદ કલરનું સ્ફટિકમય સ્વરૂપ NH3+ SO3-. સમજાઈ ગયું? H+ ગુમાવ્યો, આ એસિડ તરીકે વર્તે, આ બેઝ તરીકે વર્તે, એટલે H+ ને સ્વીકારશે, એને 3+ અને આ થયું કે નહીં? આને કહેવાય, આ ઘન સ્વરૂપે જોવા મળે છે સફેદ કલરનો પાવડર, આને કહેવાય ઝ્વિટર આયન. બાયોમોલેક્યુલમાં ક્યાં એવું? એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપે હોય જ્યારે તટસ્થ હોય, બરાબર? કેમ કે એમિનો એસિડમાં NH2 હોય, COOH હોય, તો COOH નો H નીકળે અને NH2 ના N સાથે જોડાય એટલે NH3+ થઈ જાય. એમિનો એસિડનું સામાન્ય સૂત્ર હોય R, બરાબર? અહીંયા CH, અહીંયા NH અને અહીંયા COOH. તો H જાય તો અહીંયા આવશે O+ અને અહીંયા આવે, અહીંયા 3 થઈ જાય ને, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. આ થઈ ગયું ઝ્વિટર આયન. તો એવી રીતે આ થઈ ગયો ઝ્વિટર આયન, એટલે આપણને પેરા એમિનો સલ્ફોનિલિક એસિડ છે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે, એટલે કે પેરા સલ્ફાનિલિક એસિડ છે એ ઝ્વિટર આયન સ્વરૂપે મળે. તો આ થઈ ગયું સલ્ફોનેશન પ્રક્રિયા. કેની? એનિલિનની સલ્ફોનેશન પ્રક્રિયા. હવે એના પછી માનો કે આ જ પ્રક્રિયા છે ને, એક એક્સ્ટ્રા રિએક્શન લખીએ. અહીંયા તો જગ્યા નથી એટલે હું અહીંયા એક એક્સ્ટ્રા રિએક્શન લખું છું, અહીંયા લખું છું. મારી પાસે એનિલિન હોય, ખાસ જોજો, એનું હું કરું ઘન એસાઇલેશન CH3COCl અને અહીંયા pyridine, બરાબર કે નહીં? એસાઇલેશન થશે ને, તો એસાઇલેશન થી આપણને નિપજ શું મળશે? એસિટેનિલાઇડ NHCO CH3 કે નહીં? એસિટેનિલાઇડ રેડી. આ NH2 એનિલિન કરતા એસિટેનિલાઇડ ની બેઝિકતા વધારે હોય કે ઓછી? આ બેમાં વધુ બેઝિક કોણ થાય? હા, કેમ કે આનું ઇલેક્ટ્રોન બીજી થઈ જાય, આ બીજી ન હોય, આ નીચે તરફ જ આવે, જ્યારે અહીંયા બે બાજુ ડોનેશનમાં રહેતો હોય, બરાબર? હવે આનું સલ્ફોનેશન કરી એક્સ્ટ્રા રિએક્શન લખું છું. સલ્ફોનેશન એટલે આપણને ડાયરેક્ટ આ સ્ટેપ જ વિચારીએ ડાયરેક્ટ, તો આપણે આ સ્ટેપ, તો પેરા સલ્ફોનાઇલ મળે કે નહીં? NHCO CH3 ના અહીંયા SO3H, અને એનિલાઇડ સમૂહ કહેવાય, એનિલાઇડ, બરાબર? તો પેરા એનિલાઇડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ જેવું થાય. પણ એક કામ કરું તો આમાં ઘન NaOH વડે પિગલન કરી નાખું. ઘન NaOH વડે પિગલન કરું તો SO3H શું થઈ જાય? OH -Na2SO3 થઈ જાય. તો આપણને અહીંયા મળી જાય NHCOCH3 અને અહીંયા OH. પેરા હાઇડ્રોક્સી એસિટેનિલાઇડ થાય કે નહીં? પેરા હાઇડ્રોક્સી જળ વિભાજન નથી કરવું, હું ખાલી એટકો કે નહીં? તો આ મોસ્ટ ફેમસ એન્ટીપાયરેટિક સબસ્ટન્સ છે, મોસ્ટ ફેમસ, વર્લ્ડ વાઇડ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી દવાઓ પૈકીની મોસ્ટ કોમન ડ્રગ પેરાસિટામોલ. પેરાસિટામોલ છે. નામ ખબર હોય, સ્ટ્રક્ચર ના ખબર હોય, તો આ ઇન્ડસ્ટ્રીયલી આ રીતે બનાવવામાં આવે છે પાવડર ફોર્મમાં. પેરાસિટામોલ ખૂબ સસ્તી બને, બજારમાં વેચાય એટલે 200 500 ગણા ભાવ વેચાય, બરાબર? તો આ પેરાસિટામોલ, પેરા હાઇડ્રોક્સી એસિટેનિલાઇડ થાય કે નહીં? પેરા હાઇડ્રોક્સી એસિટેનિલાઇડ. તો આપણે સલ્ફોનેશનની પ્રક્રિયાને આધારે એનિલિનમાંથી આપણે પેરાસિટામોલ બનાવી શકાય. હવે આપણે છેલ્લું એક લઈ લઈએ, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન. યાદ હોય તો આપણે એવું જોઈ ગયા હતા કે કાર્બોક્સિલિક એસિડ ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન ન આપે, કેમ કે એનો C ડબલ બોન્ડનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની આરે AlCl3 ખેંચાણથી ખેંચે. તો જો CH3 C ડબલ બોન્ડ O ના ઇલેક્ટ્રોનને AlCl3 મુકતો ન હોય તો આ તો દાન કરે છે સામે આલીન, તો AlCl3 તો આને દેખો ન મૂકે ને, બરાબર? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભાઈ, એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી. પછી આલ્કાઇલેશન હોય તોય ભલે, એસાઇલેશન હોય તોય ભલે, કારણ કે એનિલિન ઉપર જે NH2 નો ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કેના દ્વારા આકર્ષાઈ જાય?
AlCl3 નિર્જળ જે કેવો હોય લુઈસ એસિડ અને આ કેવો હોય લુઈસ બેઝ એટલે આ AlCl3 ઇલેક્ટ્રોન ગ્રાહી હોય એટલે આ ઇલેક્ટ્રોનને ખેંચી લે એટલે શું કરશે આપણને તો આવી નિપજ એક મળી જવી જોઈએ અહીંયા C6H5 NH2 પ્લસ AlCl3 માઇનસ થઈ ગયું કે નહીં એટલે પરિણામે આના પર પ્લસ ચાર્જ આવે કે નહીં એટલે આ શું કરશે ધન વીજભાર નાઇટ્રોજન પર ધન વીજભાર બેન્ઝીનની સક્રિયતા ઘટાડી નાખે બરાબર બેન્ઝીનની સક્રિયતા ઘટાડે આથી એનિલિન ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આપતો નથી કે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા આપતો નથી તમારે એસાઇલેશન તો સર આપણે એસાઇલેશન તો જોઈ ગયા હતા ઈ એનિલિનમાં બેન્ઝીનનું એસાઇલેશન નહોતું NH સમૂહનું એસાઇલેશન હતું જો સમજાઈ ગયું એટલે ખાસ ધ્યાનમાં રાખજો ભૂલ ન ખાતા એસાઇલેશન નથી આપતો એનિલિન પણ કયું એસાઇલેશન ફ્રીડલ-ક્રાફ્ટ નથી આપતો કેમ કે એનો લુઈસ એસિડ AlCl3 જે ઉદ્દીપક છે ઉદ્દીપક ન રહેતા પોતે પ્રક્રિયામાં ભાગ લઈ લે છે તો ફાઇનલી આપણે આ ચેપ્ટરના જેટલા ટોપિક બોર્ડમાં જેટલા કન્સિડર કરેલા છે એ બધા ટોપિક અહીંયા પૂર્ણ થાય છે એટલે જેન્યુઅલી આ ચેપ્ટર અહીં પૂરું થયું પણ આપણે આ ચેપ્ટરમાં જે એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે જે આ વખતે બોર્ડે નથી રાખ્યો પણ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી રિલીટ નથી થયો એ છે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ તો આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કે જે એરોમેટિક હોય એની બનાવટ અને એના રાસાયણિક ગુણધર્મો આપણે ક્વિકલી જોઈ લઈએ રેડી હવે ડાયઝોનિયમ ક્ષારની બનાવટ સૌપ્રથમ ડાયઝોટાઇઝેશન થી થાય ડાયઝોટાઇઝેશન થી ડાયઝોનિયમ ક્ષાર બને સૌપ્રથમ ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર તમે આવું લખી શકો N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને X માઇનસ જ્યાં X બરાબર Cl માઇનસ એટલે હેલાઇડ ક્ષાર કે HSO4 માઇનસ કે પછી BF4 માઇનસ X બરાબર જો X બરાબર ક્લોરીન હોય તો આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર હવે જો અહીંયા હેલોજન હોય તો એને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ HSO4 હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ થાય કે નહીં અને જો BF4 માઇનસ હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ થાય કે નહીં આ હાઇડ્રોજન સલ્ફેટ કે નહીં આ ફ્લોરોબોરેટ એટલે તમને ખ્યાલ રહે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ X માઇનસ ને બદલે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ BF4 હોય તો હવે પહેલા તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની બનાવટ લઈએ તો મારી પાસે એનિલિન પ્રાથમિક એમાઇન લેવાનું કમ્પલસરી તો જ આ બનશે NH દ્વિતીય એમાઇનના પ્રક્રિયા નું આપે તો હું આપે તો યાદ આવ્યું N HNO2 સાથેની પ્રક્રિયાવાળી N નાઇટ્રોસો કે પેરા નાઇટ્રોસો એટલે પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિન તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવવો હોય તો એનિલિનની જ પ્રક્રિયા કરવી પડે ડાયએઝોટાઇઝેશન ડાયએઝોટાઇઝેશન 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની કેમ કે મળતી નિપજ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર એનાથી ઊંચા તાપમાને સ્થાયી નથી બરાબર અને NaNO2 + 2 મોલ્સ ઓફ HCl નાખો ઈ ન નાખવું હોય તો HNO2 નાખવાનું યાદ આવે છે બે મોલ HCl આવે પ્રક્રિયાની મિકેનિઝમ જો ત્યારે ખબર પડશે કેમ કે એક તો NaCl માં દૂર થાય અને બીજો ક્લોરીન અહીંયા આવશે તો બે Cl તો જોઈ ને દીકરા -2 મોલ્સ ઓફ H2O અને -NaCl તો આપણને પ્રક્રિયાથી મળતી નિપજ આવી હોય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ અને ઘણી વખત N2+ Cl- પણ લખેલું હોય ટૂંકમાં બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બીજું પાણીમાં સુદ્રાવ્ય અને માત્ર 273 થી 278 એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્થાયી
ઓરડાના તાપમાને અસ્થાયી હોય, અનસ્ટેબલ. રેડી? તમને એમ થાય સર આ ઓરડાના તાપમાને અસ્થાયી છે, ગોયરું આ તાપમાને કેમ સ્થાયી થઈ ગયો? કેમ કે રેઝોનન્સ. તો રેઝોનન્સ શું, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ આના. સ્થાયી છે તેનું કારણ લેવું પડશે ને, તેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ. જુઓ અહીંયા દોરું છું, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, એટલે અહીંયા N ટ્રિપલ બોન્ડ N, આ પ્લસ છે, Cl તો આયોનિક બોન્ડ છે, આના ઉપર પ્લસ ચાર્જ છે, એટલે આ કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોન ગ્રાહી. ગ્રાહી થાય એટલે પાઈ બોન્ડ ને પોતાની તરફ આકર્ષે, તો નાઇટ્રોજનની વેલેન્સી વધી જાય, તો પાઈ બોન્ડ ક્યાં શિફ્ટ થઈ જાય? આ નાઇટ્રોજન ઉપર. તો આપણને મધ્યસ્થી નિપજ હવે આવી બનશે. જોજો અહીંયા એક બોન્ડ રહી ગયો, અહીંયા રહી ગયો, બરાબર? અહીંયા ડબલ બોન્ડ N, બચ્યો ડબલ બોન્ડ N, સિંગલ બોન્ડમાંથી ટ્રિપલ બોન્ડમાં ડબલ બોન્ડ થઈ ગયો. અહીંયા આવ્યો નેગેટિવ ચાર્જ, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. થઈ ગયું? સંસ્પંદન ચાલુ થઈ જશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે. એ નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર N ડબલ બોન્ડ N, અહીંયા માઇનસ, અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા હતો જ, અહીંયા હા સોરી અહીંયા પ્લસ, વળી આ બોન્ડ નીચે તરફ આવી જશે. બેન્ઝીન રિંગ, અહીંયા ડબલ બોન્ડ હતો, અહીંયા બની ગયો, અહીંયા ડબલ બોન્ડ N, ડબલ બોન્ડ N, અહીંયા માઇનસ, અહીંયા આવશે પ્લસ ચાર્જ, બરાબર? હવે શું થશે? આ પ્લસ ચાર્જ હોવાને કારણે આ પાઈ બોન્ડ નીચે તરફ આવી જશે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો નાઇટ્રોજન ઉપર આવી જાય. ત્યારે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા N ટ્રિપલ બોન્ડ N, અહીંયા આવી ગયું પ્લસ ચાર્જ. તો આ થઈ ગયા એના 5 સંસ્પંદન બંધારણો, જેને કારણે 273 થી 278 કેલ્વિન તાપમાને સ્થાયી હોય. એનથી નીચા તાપમાને 273 થી 278 સ્થાયી, એનથી ઊંચા તાપમાને અસ્થાયી, કેમ કે ત્યાં રેઝોનન્સ કામ નહીં કરે. એટલે તમારે આ જોતું હોય ને તો તાજું બનાવવું પડે ને આ તાપમાને રાખીને અને પ્રક્રિયા ચાલુ કરાવવી પડે. તો આ એરોમેટિક છે તો બને છે, એલિફેટિક નહીં બને, બરાબર? આપણે જોઈએ ને, નહીતર આલ્કોહોલ બની જાય. આમાંથી OH બનાવવું તો આને પાણી નાખીને પછી ગરમ કરવું પડે. તો હવે આ તાપમાને પ્રક્રિયા કરે છે. હવે અહીંથી આના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો આપણે ભૌતિક ગુણધર્મ લખી નાખ્યા. તો રાસાયણિક ગુણધર્મમાં બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ના રાસાયણિક ગુણધર્મો. તો અહીંયા સૌથી પહેલા કરીએ સેન્ડમેયર. કઈ પ્રક્રિયા? સેન્ડમેયર. તો યાદ આવે CuCl, HCl, ક્યાં જોઈ ગયા? હેલો આલ્કેન, હેલો એરિન. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માં નાખો CuCl વત્તા HCl, તો બને ક્લોરોબેન્ઝીન. યાદ આવ્યું? ક્લોરોબેન્ઝીન વત્તા HCl, બાય પ્રોડક્ટ CuBr HBr, તો અહીંયા બનશે બ્રોમોબેન્ઝીન અને વત્તા HCl જ મળે. યાદ આવે છે? ત્યારે એવો હલવાડ્યા તમે, HCl નાખો તો HCl જ મળે, બરાબર? પછી અહીંયા નાખશું CuCN, ક્યુપ્રસ સાયનાઇડ પ્લસ HCN, હાઇડ્રોજન સાયનાઇડ, તો આપણને મળશે સાયનોબેન્ઝીન વત્તા HCl. ચાલો રેડી? આને એક સ્ટેપ આગળ વધારી દઉં તો અહીંયા જળ વિભાજન કરીએ 2H2O, તો બેન્ઝોઇક એસિડ મળે. યાદ આવે છે? COOH વત્તા NH3. પણ જો અહીંયા LiAlH4 નાખી દઈએ, અથવા તો અહીંયા ઓલું સોડિયમ એમાલ્ગમ વાળી પ્રક્રિયા નાખીએ, હાલો ઇથેનોલ C2H5OH રિડ્યુસિંગ એજન્ટ ચોપડી પ્રમાણે, તો અહીં આવશે CH2NH2. યાદ આવ્યું? અને વત્તા કાંઈ નહીં, રિડક્શનમાં હોય. ઓકે, આ કઈ પ્રક્રિયા જોઈ ગયા? સેન્ડમેયર ને. સીધી કે પોટેશિયમ આયોડાઇડ નાખીએ તો આને સેન્ડમેયર નો કહેવાય. યાદ આવ્યું? એટલે આપણને અહીંયા શું મળશે? આયોડોબેન્ઝીન અને વત્તા KCl અને વત્તા N2, માઇનસ બધામાં N2 તો છે જ. હાલો N2 રેડી. આયોડોબેન્ઝીન બનાવવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ આ, તો આનો સદુપયોગ થયો કે ભાઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી જુદા જુદા પ્રકારના હેલોરીન સંયોજનો બનાવાય અને આયોડોબેન્ઝીન બનાવવાની માત્ર એક પ્રક્રિયા. હજી આગળ ફ્લોરોબેન્ઝીન એનાથી બનાવી શકાય, આગળ જોશું. હવે આના ઉપરથી પછી નેક્સ્ટ રિએક્શન લઈએ ગટ્ટરમાન. કોચ નહીં, ગટ્ટરમાન કોચ વાળી અલગ પ્રક્રિયા, બેન્ઝાલ્ડિહાઇડ વાળી બનાવટ, બરાબર? એટલે ભૂલ ન ખાતા દીકરાઓ. હવે અહીંયા
પાવડર વત્તા HCl તો અહીંયા બનશે ક્લોરોબેન્ઝીન અને વત્તા CuCl અને N2 Cu પાવડર અને HBr તો અહીંયા બને બ્રોમોબેન્ઝીન અને અહીંયા CuCl અને N2 પછી બોલ્ટ્ઝકી મેન પહેલા તો એની પ્રક્રિયા કરાવીએ સાંભળજો HbF4 ફ્લોરોબોરિક એસિડ સાથે કેની સાથે ફ્લોરોબોરિક એસિડ હવે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા બનશે N2 પ્લસ BF4 માઇનસ અને માઇનસ HCl થઈ ગયું આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ચાલો આ જે સંયોજન છે એ ઓરડાના તાપમાને સ્થાયી આ ઓરડાના તાપમાને સ્થાયી છે જલ અદ્રાવ્ય અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ઓરડાના તાપમાને અસ્થાયી ને જલ દ્રાવ્ય લોચો ન થાય જોજો હવે અહીંયાથી બે સ્ટેપમાં આગળ વધારી પ્રક્રિયા ખાલી હીટ આપું તો આ પ્રક્રિયા થશે બોલ્ટ્ઝકી મેન ખરેખર બોલ્ટ્ઝકી મેન પ્રક્રિયા અહીંથી જ ચાલુ થાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ HbF4 અને હીટ બરાબર તો આપણને મળશે ફ્લોરોબેન્ઝીન આ એક જ પ્રક્રિયાથી ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય ફ્લોરોબેન્ઝીન વત્તા N2 વત્તા BF3 પણ જો તમે અહીંયા 21 NaNO2 નાખો તો આ બોલ્ટ્ઝકી મેન નથી બોલ્ટ્ઝકી મેન માટે ડાયઝોનિયમ ક્લોરાઇડ HbF4 તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પછી બોલ્ટ્ઝકી મેનમાં ખાલી હીટ એટલે તો આ પ્રક્રિયા બોલ્ટ્ઝકી મેન પણ આ પ્રક્રિયાથી આમ વળી જાવ તો બોલ્ટ્ઝકી મેન નહીં બરાબર ધ્યાન મારીએ પછી બોલ્ટ્ઝકી મેન નો રહીએ અહીંયા આવશે NO2 માઇનસ NaBF4 નાઇટ્રોબેન્ઝીન થઈ ગયું હવે આનું રિડક્શન કરો એટલે પાછું એનિલિન આવી જાય બરાબર માની લો કે અહીંયા નાખી દઈએ કે Fe વત્તા HCl તો અહીંયા બની ગયું NH2 પાછું જોતું હોય તો રેડી ચલો આ પ્રક્રિયા જોઈએ હવે એક કામ કરીએ સીધી આની જો H3O પ્લસ એસિડની હાજરીમાં ગરમ કરીએ જળ વિભાજન થઈ જશે એટલે આપણને સીધું શું મળશે ફિનોલ આ બધી નેમ રિએક્શન હતી નામ લખી નાખી છે એટલે ખબર પડે આ ફિનોલ વત્તા N2 પ્લસ HCl ચલો હવે રિડક્શન પ્રક્રિયા લઈએ SnCl2 પ્લસ HCl સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટ યાદ આવે છે સ્ટીફન તો આ જે છે ને આ પાઈ બોન્ડ તૂટી જાય અને આવું બનશે NH2 વત્તા HCl હાઇડ્રોજન ઉમેરો થઈને પાઈ બોન્ડ તૂટી જાય સમજાય કે નહીં રિડક્શન સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટ બરાબર અને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝીન હવે આપણે રિડક્શન લીધું છે તો ચાલો રિડક્શનને કન્ટિન્યુ કરીએ રિડક્શન પ્રક્રિયા જ લખું છું અહીંયા લખું છું H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ થાય ને +1 વાળો રિડક્શન થશે ને એટલે પ્લસ નાખવું પડશે H2O શું નાખશું H2O તો જો એક O આને મળશે તો હાઇપોફોસ્ફરસ એસિડ બનશે H3PO3 ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ હાઇપોફોસ્ફરસ એસિડ બની ગયો ફોસ્ફરસ એસિડ સમજાઈ ગયું ઓકે તો એક O એને મળી ગયો H આને ગુડી દયો Cl ને એટલે HCl હવે એક બાય પ્રોડક્ટ બનશે N2 તો નાઇટ્રોજન નીકળો H આને દીધું HCl વયો ગયો બરાબર H3PO3 આમાંથી આનો O લઈને આવ્યો ગયો
પાછળ બચ્યું બેન્ઝીન, કેમ કે એને હાઇડ્રોજન દઈ દો. તો જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી સીધું બેન્ઝીન જોતું હોય તો કાંઈ નહીં, H3PO2 + H2O. તેમાંથી H3PO3 આપણે ઓક્સિડાઇઝ્ડ નિપજ, કેમ કે આનું આ રિડક્શન કરશે ને, આનું તો ઓક્સિડેશન પામશે, રિડક્શન કરતા તરીકે વર્તી અને આનું રિડક્શન થઈ જશે. સોરી, આનું નહીં, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું, એટલે બેન્ઝીન મળશે. રેડી? સરી કે આપણે કામ કરીએ, ઇથેનોલ નાખીએ, CH3 CH2OH, ઇથેનોલ, તોય રિડક્શન થશે. 2 H જ દેવાના હતા ને, એક H આને દઈને ફોહલાવીને HCl કાઢી નાખો. બરાબર? એટલે એક અહીંયા નાખી દે HCl, પછી નાઇટ્રોજન તો પ્રેમથી વયો જાય. તો આને હાઇડ્રોજન જોશે કે નહીં? તો આને 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન આને દઈ દે, શું મળી જાય? બેન્ઝીન મળે. તો ઓવરો 2 હાઇડ્રોજન કાઢવાના રહ્યા ને. ઇથેનોલ કે વાંધો નહીં, મારામાં ડીહાઇડ કરી નાખો, આલ્ડીહાઇડ થઈ જાય. આ 2 હાઇડ્રોજન દૂર થઈ જાય, આ 2. બરાબર? તો મળશે શું અંતે? CH3CHO, ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ, ઇથેનોલ. જો ઇથેનોલ વાપરો તો ઇથેનોલ મળે, રિડ્યુસિંગ એજન્ટ. અને હાઇપોફોસ્ફરસ એસિડ નાખો તો ફોસ્ફરસ એસિડ મળે અને પ્રોડક્ટ મળે બેન્ઝીન, ઈ ફિક્સ. ચાલો રેડી? હાલો, તો આટલી બધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા. હજી બાકી છે, આ તો બધી પ્રક્રિયાઓ જોઈ ગયા, પણ આની એઝો કપલિંગ ટેસ્ટ બાકી. એઝો કપલિંગ એટલે એઝો રંગક કસોટી તરીકે ઓળખવામાં આવે. તો આપણે એક નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ, એઝો કપલિંગ ટેસ્ટ એટલે ડાયઝોનિયમ સોલ્ટ પૂર. બરાબર? બરાબર? એટલે તમે વિચારો કે તમે મને એક વખત એમ કહી દો ને, સર તમારા ઘોડા છૂટા એટલે આટલી વાર થાય. બધી ટેસ્ટ ઇન્ક્લુડ કરી લીધી છે, કાંઈ બાકી નથી રાખ્યું. આ તો તમને ઓલરેડી મેં હેલો આલ્કેન હેલોરીનમાં કરાવ્યું હતું ટાઈમે. હવે આપણે એઝો કપલિંગ ટેસ્ટ એક જોઈ લઈએ. ચાલો, હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની છેલ્લી પ્રક્રિયા જોઈએ, અને એ છે એઝો સંયુગ્મન પ્રક્રિયા, એઝો કપલિંગ ટેસ્ટ. આ પ્રક્રિયામાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી રંગીન ડાય બનાવી શકાય. એટલે કે ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ માટે ભગવાન જેવો સંયોજન છે. પણ પ્રક્રિયા ધ્યાન રાખવાનું, આ સંયોજન જોઈએ એટલે પ્રક્રિયામાં આ બનાવવો પડે ફ્રેશ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે. હવે જો એમની પ્રક્રિયા કરવામાં આવે ફિનોલ સાથે, કેની સાથે? ફિનોલ. સાંભળજો, એઝો કપલિંગ ટેસ્ટ કહેવાય, જેને ગુજરાતીમાં એઝો સંયુગ્મન કસોટી. આ ફિનોલ છે. બરાબર? ફિનોલ સ્વભાવ એસિડિક હોય ને, તો પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે. એટલે આડાવડું ન થાય ને, એટલે હું ચોખવટ કરી દઉં કે એસિડ, ફિનોલ એસિડ છે. જ્યારે એસિડ પ્રક્રિયા હોય ને તો બેઝની હાજરી જોશે. આ પ્રક્રિયામાં પેરા સ્થાને હાઇડ્રોજન હોય કે નહીં? આ હાઇડ્રોજન અને આ Cl દૂર થઈ જશે, એટલે માઇનસ થઈ જશે. એટલે સમજાઈ ગયું શું કરવાનું? એને હોય નાખ્યું મેં, ન્યુટ્રલાઇઝ કરવો પડશે ને HCl ને. એટલે આપણને અંતિમ નિપજ આવી મળશે. જો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બેન્ઝીન રિંગા. ચાલો રેડી? પછી અહીં N ટ્રિપલ બોન્ડ માંથી થઈ જાય ડબલ બોન્ડ, કેમ કે કોવેલેન્ટ બોન્ડ બની જશે, એટલે 3 સંયોજકતા થઈ જાય. અને અહીંયા આવશે OH. આને કહેવાય પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. સ્ટ્રક્ચર જોઈને આપણે વિચિત્ર લાગે, કારણ આમાંથી કેમ બન્યું, પણ છે કાંઈ નહીં, HCl જ કાઢ્યો છે. બરાબર? આ જે રંગ છે એનો રંગ છે નારંગી ડાય. બરાબર? કલર. તમને એમ થાય સર ફિનોલ નહીં, આપણે નાખીએ બીટા નેપ્થોલ. OH. તો આનું પેરા પોઝિશન, હવે આપણે એમ થાય બીટા નેપ્થોલ છે. બરાબર? તો આ OH છે ને, તો અહીંયાથી H જશે, તો આપણને નિપજ આવી મળશે N ડબલ બોન્ડ N. અહીંયા OH થઈ ગયું. ઘણી વખત એ અહીંયાથી પણ કાઢેલો બતાવશે હો, વસ્તુ એક જ થશે. કોઈ જગ્યા રેફરન્સ બુકમાં જોશો ને તો આવી રીતે બતાવશે. સ્ટાન્ડર્ડ કોઈ બુકમાં જોવો ને તો આને બદલે બીજી રીતે હોય, પણ આપણે મળશે આ જ પ્રકારની રંગ. આને કહે બીટા નેપ્થોલ એઝો બેન્ઝીન. બીટા નેપ્થોલ એઝો બેન્ઝીન. આ પ્રક્રિયા પણ NaOH ની હાજરીમાં જ થશે, -HCl. આનો રંગ હોય લાલ, લાલ રંગની ડાય.
હવે પ્રક્રિયા બદલીએ, આમાં નાખીએ એનિલિન. આ બેઝ છે ને, તો આમાં આપણે એસિડની હાજરી રાખવાની. આના પહેલા સ્થાને હોય હાઇડ્રોજન, અહીંયાથી Cl, આનો H બહાર નીકળશે એટલે આપણે HCl મળશે. અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો આ ડબલ બોન્ડ N, અને અહીંયા આવશે પેરા એમિનો એઝો બેન્ઝીન. થાય કે નહીં? પેરા એમિનો એઝો બેન્ઝીન. આ સંયોજન આછા પીળા રંગની ડાય, લાઇટ યેલો કલર હોય. પણ જો હજી આની અંદર બેઝિસિટી વધારી દઉં એટલે કે NN ડાય મિથાઇલ એનિલિન વાપરું, NCH3CH3, અહીંયા તો H હોય, અહીંથી H જશે, -HCl મીડિયા એસિડ. તો આપણને જે નીપજ મળશે એ આવી મળશે, N ડબલ બોન્ડ N CH3CH3, NN ડાય મિથાઇલ પેરા NN ડાય મિથાઇલ એમિનો એઝો બેન્ઝીન. થાય કે નહીં? પેરા NN ડાય મિથાઇલ એમિનો એઝો બેન્ઝીન. આ જે ડાય હોય એ ઘેરા પીળા રંગની ડાય હોય. કેવો રંગ? ઘેરો પીળો રંગ. રેડી? ડાયઝોનિયમ ક્ષારની ઉપયોગિતા શું? તો કે વિશિષ્ટ પ્રકારના જુદા જુદા સંયોજનોની બનાવટ, હેલોએરિન સંયોજનોમાં આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન જેવા સંયોજનોની બનાવટ કરી શકાય, અને એઝો કપલિંગ કસોટી એટલે કે એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ દ્વારા વિશિષ્ટ પ્રકારના જુદા જુદા રંગની ડાઈઝ બનાવી શકાય. ચાલો રેડી? તો આ પ્રક્રિયા ખાસ ધ્યાન રાખવાની. બીજું, હજી સાયનાઇડ સંયોજનની વાત કરવામાં આવે ને, હજી ચોપડી આપણે એનસીઆરટીમાં તો સાયનાઇડ નથી, પણ જો સાયનાઇડ સંયોજનની વાત કરવામાં આવે ને, સાયનાઇડ, તો સાયનાઇડ સંયોજન અને આઇસોસાયનાઇડ સંયોજનની બનાવટ માટે યાદ હોય તો આપણે હેલો આલ્કેન અને હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં જોઈ ગયા છીએ. બરાબર? દાખલા કે RX હોય, બરાબર, એમાં AgCN નાખું ને, AgCN તો આઇસોસાયનાઇડ મળે, યાદ આવે છે? અને KCN નાખું ને, સાયનાઇડ મળે. પછી અહીં AgNO2 નાખું ને તો ના NO2 આઇસોસાયનાઇડ નાઇટ્રો મળે, અને KNO2 નાખું તો નાઇટ્રાઇટ મળે. યાદ આવે છે? રેડી? તો એમાં સાયનાઇડ અને આઇસોસાયનાઇડ પ્રક્રિયા માટે વાત કરું તો રાસાયણિક ગુણધર્મોમાં સાયનાઇડના રાસાયણિક ગુણધર્મો RCN માટે હો. તો જુઓ, RCN રિડક્શન કરો તો RCH2NH2 શું મળશે? પ્રાથમિક એમાઇન. બરાબર ને? સાયનાઇડ બનાવવા માટેની બીજી પ્રોસેસ છે, એમાઇડમાં પાણી કાઢી નાખો, સાયનાઇડ મળે. કાર્બોક્સિલિક એસિડમાં એમોનિયા નાખીને પાણી કાઢો, સાયનાઇડ મળે. સમજાઈ ગયું કે નહીં? એટલે એ તો છે જ, પણ આ એક એક્ઝામ્પલ છે કે તમને પાછું યાદ આવે. એટલે પછી માનો કે આનું જળ વિભાજન કરીએ તો RCOOH બને, યાદ આવે છે? વત્તા એમોનિયા. પણ આ RC ટ્રિપલ બોન્ડ એનું હોય ને, યાદ કરવાની, ગ્રિગ્નાર્ડ કરો, R-MgX H2O, તો RC ડબલ બોન્ડ O R ડેશ વત્તા MgNH2 અને OH આવું મળે. યાદ છે? સોરી, MgNH2 X. પણ જો હું એક કામ કરું, પહેલા આનું કરી જળ વિભાજન એટલે એ H2O, અને પછી નાખવામાં આવે પ્લસ ઇથેનોલ. એકચ્યુઅલી ડાયરેક્ટ આવું બતાવે, તમારે ડાયરેક્ટ કઈ પ્રોડક્ટ લેવી, તો જો ડાયરેક્ટ કઈ લખવાની, આ ડાયરેક્ટ થાય. જળ વિભાજન કરો એટલે COOH થઈ જાય, અને એને એમોનિયા દૂર થઈ જાય એટલે -NH3 થાય, COOH થઈ જાય ને, એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે, એસ્ટર, એટલે આપણને નીપજ મળે RCOOCH2CH3 એસ્ટર વત્તા એમોનિયા દૂર કરી નાખ્યું, અહીંયા -H2O કરી નાખો. આ સમજાય છે? એટલે સાયનાઇડ ની આઇસોસાયનાઇડ હોય તો આઇસોસાયનાઇડમાં NC હોય ને,
અને રિડક્શન કરો તો NHCH3. જળ વિભાજન કરો ઈ તો રિડક્શન માં ને, જળ વિભાજન કરો તો એમાઇન અને ફોર્મિક એસિડ આપણે આગળ જોઈ ગયા, યાદ આવે છે? ઓકે, તો ટૂંકમાં આજે આપણે આ ચેપ્ટરના એક્સ્ટ્રા ટોપિકને પણ પૂર્ણ કરી અને આજે ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ જ્યારે આપણું લેક્ચર, ટૂંકમાં બીજો લેક્ચર કાલે આવશે, જ્યારે એમાં આપણે ચાલુ કરશું નવું ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ. રેડી? આ ચેપ્ટરના MCQ વ્યવસ્થિત દરેક રેફરન્સ બુકમાંથી તમારે સોલ્વ કરવાના છે, કરી નાખજો. પછી કાંઈ ડાઉટ હોય તો પૂછજો. રેડી? ઓકે, ચાલો.